વાર તો દલા તરાવડી રીંગણા લેવા ઉપડ્યા. એને ખાતરી કરી દીધી વાડીવાળો નથી એ પણ કોઈને કોઈને પૂછ્યા વિના કઈ લેવાય. એટલે તેમણે વાડીને પૂછ્યું, એ વાડી રે વાડી, બાઈ વાડી, તો રીંગણા લેવું બે ત્રણ? તો એ કે ના, જવાબ આપ્યો, લ્યો ને 10-12. તો કે દલાભાઈ તો નાના 10-12 રીંગણા વીણી લીધા. દલાભાઈના તો બહુ રીંગણા ભાવે અને ખુશ થઈ ગયા. કે તો દલાભાઈ, એ દલાભાઈ રોજ જાય છે એટલે વાડીએ પૂછીને રીંગણા ઉઠાવે છે. તો આપણે વાડીના માલિકને એમ ગયો કે કોઈ રીંગણા ચોરી જાય છે. કોક લઈ જાય રીંગણા તો એને ખબર પડે ને મારા ચોરી જાય છે રીંગણા. તો રીંગણા લેવાય પૂછ્યા વગર? ન લેવાય. પૂછ્યા વગર રીંગણા કોઈના ન લેવાય. તો આપણે વાડીમાં પૂછવા આવ્યા. ચોર પકડાઈ ગયો. પાછળ ઝાડ પાછળ સંતાઈને તે ઊભો થઈ ગયો. દલાભાઈ આવ્યા તો તેણે નિયમ પ્રમાણે વાડીને પૂછીને રીંગણા ઉતારવા માંડ્યા. એટલે વાડીવાળા ભાઈ, એ વાડીવાળા ભાઈ દલાભાઈને પકડ્યા. પણ દલાભાઈ કહે, હું ક્યાં કેમ લાવું છું? હું તો વાડીને પૂછીને લાવું છું. આ સાંભળીને વાડીવાળો તો એક લાંબુ દોરડું લઈ આવ્યો. દલાભાઈને તો કુવા પાસે લઈ ગયો. દોરડાથી બરાબર બાંધ્યા અને દલાભાઈને અંદર કુવામાં ઉતાર્યા. જો કેમ કે એને શું કામ ઉતાર્યા હતા? એને ચોરી કરી હતી. પૂછ્યા વગર વાડીમાંથી રીંગણા લીધા હતા. વાડીને પૂછ્યું તું, શેઠને નતું પૂછ્યું. એટલે દલાભાઈ પાણીમાં અડધા ડૂબી ગયા. પછી વાડીવાળાએ તો કુવાને પૂછ્યું, એ કુવા રે ભાઈ કુવા, ડૂબકા ખવડાવું? 2-4 તો ખવડાવો ને ભાઈ, 10-12 મને. તો વાડીવાળો તો કે માન્યો, ડૂબકા ખવડાવ્યા. અને દલાભાઈ તો વાડીવાળાને બે જોડી અને પોતાને બહાર કાઢવા માટે આજીજી કરવા લઈ ગયા. છેવટે દલાભાઈને બહાર કાઢ્યા અને ફરી કદી વાડીમાં પગ ન મૂકવા જણાવ્યું. કોઈની વાડીમાં પૂછ્યા વગર જવાય ન જવાય. પૂછ્યા વગર જાય તો આપણે કોક મારે. અને પૂછ્યા વગર કોઈની વાડીમાંથી ન લેવાય. ચોરી કોઈથી કરાય નહીં. પૂછ્યા વગર કઈ લેવાય ન લેવાય. પૂછીને બધું લેવાનું. એટલે ચોરી નહીં કરવાની હંમેશા. ક્યાંય ખેતરમાં ચોરી કરવા જવાય ન જવાય. તો આપણે કોક મારે. આપણે કોઈની વસ્તુ લેવાય ન લેવાય.